ગઈકાલે વિસાવદરમાં ખેડૂતોની સરકારના વિરોધમાં રેલી નીકળી હતી અને એ રેલી આપ નેતાઓની આગેવાનીમાં નીકળી હતી. સરકારને વિરોધની આ રેલીમાં આપ નેતાઓ સાથે ભાજપ નેતાઓ પણ જોડાયા હતા. હર્ષદ રીબડિયાએ ભૂપત ભાયાણી પર મોટા પ્રહારો પણ કર્યા હતા. હવે ભૂપત ભાયાણી સામે પ્રવીણ રામે પણ મોટા આક્ષેપો કર્યા છે. પ્રવીણ રામે આક્ષેપો કરતા કહ્યું કે તમે આપમાંથી રાજીનામું આપી જનતા સાથે દગો કર્યો છે અને તમે ભાજપમાં શું ભજીયા તળવા ગયા છો કહી મોટા આક્ષેપો કરતા અને પોતાનો રોષ ઠાલવતા વધુમાં પ્રવીણ રામે ભૂપત ભાયાણી પર શું પ્રહારો કર્યા સાંભળીએ. તાજેતરમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને અવતારી પુરુષે હમણાં ઇકોઝોન માટે જે લડવા લોકો નીકળ્યા છે એના માટે બયાન આપ્યું છે, એના ઉપર આક્ષેપો કર્યા છે. ઇકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે, ત્યારે એમણે જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દશઃ એને જવાબ આપવા છે. એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ એવું કીધું કે ઇકોઝોન માટે હમણાં ઘણા બધા લોકો લડવા નીકળી પડ્યા છે. તો મારો એ શબ્દમાં વાંધો છે. તમે એવું કીધું કે નીકળી પડ્યા છે, તો ભૂપતભાઈ, વડીલ મુરબ્બી ભૂપતભાઈ, જ્યારે ખેડૂતોને નુકસાની આવે ત્યારે નીકળી જ પડવું પડે. તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય, નીકળવું જ પડે. બીજી વાત, તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે, ઇકોઝોન માટે નીકળી પડ્યા છે, એને એ કોઈ સાચી માહિતી નથી આપતા, લોકોને ગુમરાહ કરે છે. તો હે કાયદાના જ્ઞાતા, હે અવતારી પુરુષ, હે જ્ઞાની પુરુષ, તમને આખી માહિતી હોય ઇકોઝોનની તો તમને કોણ રોકે છે? અમે ક્યાં રોક્યા છે? જાવ ને જનતા વચ્ચે. અમે ખોટી માહિતી આપતા હોય, ચાલો માની લઈએ જનતાને, તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને જ્ઞાની પુરુષ. બેઠા બેઠા વાતો કરવાનો કોઈ મતલબ નથી. ત્રીજી વાત તમે એવી કરી કે ભાજપને નુકસાન કરવા માટે નીકળ્યા છે. કેમ ભાઈ? ભાજપને નુકસાન કરવા વાળી વાત આવી તો તમે બહાર આવ્યા? અત્યાર સુધી ઇકોઝોનને નુકસાન કરવા વાળી વાતને 3 મહિનાથી આંદોલન ચાલતા હતા, ક્યાં હતા તમે? ભાજપને નુકસાન થાય તો ન પોસાય, ખેડૂતોને નુકસાન થાય તો પોસાય. ખેડૂતોને નુકસાનની વાત આવે તો તમે નીકળી પડો, બાકી ભાજપના નુકસાનની વાતમાં તમને જરા પણ સહન થતું નથી. તમે આગળની વાત એવી કરી કે પેલા તો 2016 થી આ કાયદો લાગુ છે, ત્યારે તો 300 ઉપર ગામડાઓ આવતા હતા, હવે તો 196 જ ગામડા આવે છે. અરે અવતારી પુરુષ, જ્ઞાની પુરુષ, તમારી પાસે થોડું ઘણું જ્ઞાન ઓછું હોય તો તમને જણાવું કે 2016માં આ કાયદો સ્થગિત થયો હતો અને ત્યારથી જે 300 ઉપર ગામડાની જે વાત હતી એ એક સરકારનો પરિપત્ર હતો, કાયદો નહોતો. અને આજે પણ કાયદો નથી પસાર થયો, હજી તો જાહેરનામું આવ્યું છે. પરિપત્રમાં અને કાયદામાં હાથી ઘોડાનો ફેર હોય ભૂપતભાઈ, એટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ. બીજી તમે એવી ટીકા ટિપ્પણી કરી કે આમની અંદર જે લોકો નીકળી પડ્યા છે ઇકોઝોનની વાતને લઈને, લોકો રાજકીય રોટલા શેકવા આવ્યા છે. મારે તમને પૂછવું છે, તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પ્રજાએ તમને મત આપ્યા, એમાં તમે પ્રજાનો વિદ્રોહ કરીને ભાજપમાં ગયા, તો ત્યાં શું તમે ભજીયા તળવા માટે ગયા છો? ત્યાં પૂરી તળવા માટે ગયા છો? અને બીજા ઉપર રાજકીય રોટલાની વાત કરો છો. બીજી વાત તમે એવી કરી કે મારે જે ઇકોઝોન માટે લડત લડે છે એને પ્રશ્ન પૂછવો છે કે વિસાવદરના લોકોને છેલ્લા 1 વર્ષથી રાજકીય નુકસાન કરી રહ્યા છે, એ કોણ? એનો જવાબ આપો. તો હે જ્ઞાની પુરુષ, એ જવાબ તમને ખબર ન હોય તો એમાં ABCD એવા ઓપ્શનની કોઈ જરૂર નથી. એક જ જવાબ છે. વિસાવદરના લોકોને છેલ્લા 1 વર્ષથી રાજકીય નુકસાન જો કોઈએ કર્યું હોય તો એમાં પહેલા નંબર ઉપર ભૂપતભાઈ ભાયાણી આવે છે. તમે રાજીનામું આપ્યું તો સીટ ખાલી પડી ને, તમે રાજીનામું આપ્યું તો સીટ ધારાસભ્ય વિહોણી થઈ ને, તમે રાજીનામું આપ્યું તો આજે સીટના લોકોને ને ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે ને. આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. વિસાવદરના લોકોને સૌથી વધારે નુકસાન કરવામાં પહેલો હાથ તમારો છે અને તમે બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છો. એટલે વિસાવદરની ધરતીને જે લોકોને આર્થિક નુકસાન કરવામાં સીધો જવાબ તમને ન આવડતો હોય તો કહી દઉં કે એક ભાઈ છે
ભૂપતભાઈ ભાયાણી અને પછી આખી ભાજપની પાર્ટી જે વિસાવદરના લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અને છેલ્લી વાત તમે એમ કરી કે જો ખેડૂતોના ખંભે કોઈ બંદૂક ન ફોડી જાય. અરે સાહેબ, ખેડૂતોના ખંભે તો કોઈ બંદૂક નહીં ફોડે, પણ તમારા ખંભે ભાજપ બંદૂક ફોડી ગઈ છે ને તમને ખબર નથી. હવે તમારા ખંભા ઉપર કોક બંદૂક ફોડી જાય ને તમને ખબર ન હોય ને બીજાનું કામ સલાહ આપો છો. ઠીક છે, હવે વાતમાં નથી પડવું, ખોટું તમે યાદ કરશો તો તમને દુઃખ થશે. પણ તમે અમને જે પ્રશ્ન પૂછ્યા તમામ પ્રશ્નોના અને તમામ શબ્દોના મેં જવાબ આપ્યા છે. શબ્દ 6. ત્યારે એક રાજકીય વ્યક્તિ તરીકે આશા રાખું કે હું તમને 3 પ્રશ્ન પૂછવા માંગુ છું. એ 3 પ્રશ્નોના શબ્દશઃ જવાબ આપશો અને જવાબ આપો એવી હું આશા રાખું છું. પહેલો મારો આપને એ પ્રશ્ન છે કે આપણે જે બયાન આપ્યું એના ઉપરથી મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે આ ગીર વિસ્તારમાં ઇકો ઝોન લાગુ કરાવવા માંગો છો કે રદ કરાવવા માંગો છો? એનો હા કે નામાં જવાબ આપો. તમારી શું ઈચ્છા છે? બીજો મુદ્દો મારે તમને એ કહેવું છે, બીજો પ્રશ્ન મારો એ છે કે ઇકો ઝોન થી ખેડૂતોને કોઈ ફાયદા થતા હોય એવા 10 ફાયદા ગણાવો. તમે એમ કહો છો ને કે કોઈ સાચી માહિતી નથી આપતું, તો ખેડૂતોને કોઈ ફાયદો થતો હોય એવા 10 ફાયદા ગણાવો. અને ત્રીજો મારો પ્રશ્ન તમને કે તમે એમ કહો છો કે ભાઈ નુકસાન થાય છે ને ગીરના લોકોને ને વિસાવદરના લોકોને નુકસાન થાય છે, તો તમે પ્રજાએ તમને મત આપીને તમને ચૂંટ્યા છે અને પછી તમે પ્રજાનો દ્રોહ કરી અને ભાજપમાં જતા રહ્યા. આ મારે તમને પૂછવું છે કે આ યોગ્ય છે કે નહીં? આ પ્રજા સાથે દ્રોહ કહેવાય, હા કે ના? ખાલી હા કે નામાં જવાબ આપજો. આ 3 પ્રશ્નોના જવાબ ભૂપતભાઈ ભાયાણી હું આશા રાખું છું કે આપ આપશો. અને જો નહીં આપો તો યાદ રાખજો, દરેક સભામાં તમે બોલેલા શબ્દોને યાદ કરી અને ચોક્કસથી હું તમને ટાર્ગેટ કરીશ. અને બીજી વાત, તમે જવાબ નહીં આપો એનો સીધો મતલબ એ થશે કે તમને ભાજપથી પ્રેમ છે, ખેડૂતોથી પ્રેમ નથી. અહીંયા ઇકો ઝોન આવે એમાં તમને રસ છે, ખેડૂતોને નુકસાન થાય એમાં રસ છે. તમને તો ખાલી માત્ર એટલો જ વાંધો છે કે તમને આશા હતી, અપેક્ષા હતી, અંદરથી ઉહાપો હતો કે હું પાછો ધારાસભ્ય થઈ જાઉં. આ વેદના એની છે. ચૂંટણી નથી આવતી એટલે ધારાસભ્ય નથી થવાતું. આ વેદના એ બોલી રહી છે. પણ જો જવાબ આપશો તો આપણે ચોક્કસથી નિષ્પક્ષ ચર્ચાઓ કરીશું, પણ નહીં જવાબ આપ. તો પ્રવીણ રામે ભૂપત ભાયાણી પર જે મોટા આક્ષેપો કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. શું ખરેખર ભૂપત ભાયાણીએ જનતા સાથે દગો કર્યો છે? તમને જે પણ લાગે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.